અને રાજકોટમાં 4 નિર્દોષ લોકોનો ભોગ લેનાર સિટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી છે। ગાંધીગ્રામ પોલીસે સિટી બસ ડ્રાઈવર શિશુપાલ રાણાની ધરપકડ કરી હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ પોલીસે આરોપી પર સકંજો કસ્યો છે। જો કે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા। ડ્રાઈવરે બસનું સ્ટીયરિંગ લોક થઈ જતા બ્રેક ન લાગી હોવાનું કહ્યું તો એક્સપાયર થયેલા લાયસન્સ મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવી। લાયસન્સ એક્સપાયર થયું હોવા છતાં ડ્રાઇવિંગ કરાવનાર એજન્સીના સુપરવાઇઝર વિક્રમ ડાંગરની જવાબદારી હેઠળ આવતું હોવાનું તેણે કહ્યું। ત્યારે બસનું સ્ટીયરિંગ લોક થઈ ગઈ જેના કારણે બ્રેક ન લાગી તેવું તેના દ્વારા રટણ કરવામાં આવ્યું। આ સાથે એક્સપાયર થયેલા લાયસન્સ મુદ્દે પણ પૂછવામાં આવ્યું। વિક્રમ ડાંગરનું નામ ખુલ્યું છે। ગાંધીગ્રામ પોલીસે એ ડ્રાઈવરની ધરપકડ કરી જેણે રાજકોટમાં 4 લોકોના જીવ લીધા। ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી હોસ્પિટલ હતો અને હવે તબિયત સારી થતા જ તેની ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટની 4 લોકોના જીવ લેનાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી, શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે શિશુપાલ રાણા જે બસનો ડ્રાઈવર હતો તેની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા જ્યારે આ અકસ્માત થયો ત્યારથી તે હોસ્પિટલમાં દાખલ હતો, પરંતુ હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા એટલે ખાતે લાવવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી રહી છે। હાલ ગાંધીગ્રામ પોલીસ છે તેમના દ્વારા વધુ પૂછપરછ છે તે આરોપીની હાથ ધરવામાં આવી છે, પરંતુ આરોપીઓ દ્વારા જે ગોળ ગોળ જવાબ છે તે આપવામાં આવી રહ્યા છે। લાયસન્સ તેનું એક્સપાયર થઈ ગયું હતું છતાં પણ તે બસ ચલાવી રહ્યો હતો, તો કોની રહેમરાઈથી તે બસ ચલાવી રહ્યો હતો તે સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે સાથે જ જે કહી શકાય છે કે જે આ બસ ચાલક દ્વારા આ બ્રેક નહોતી મારવામાં આવી, એટલે કે તે પૂછપરછમાં પોલીસની પૂછપરછમાં ગોળ ગોળ જવાબ આપતો હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે ચોક્કસ જે ક્યાં કારણોસર બ્રેક નહોતી લાગી અથવા તો તેને જે લીવર ઉપર પગ મૂક્યો હતો કે કેમ તે પણ મોટો સવાલ છે। ટેકનિકલ કોઈ પણ જે આ કારણ છે બસનું કારણ તે હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ શિશુપાલ રાણા છે તે પોલીસને ગોળ ગોળ જવાબ આપતો હોય તેને લઈને હવે પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનામાં જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેનો માલિક છે જે વિક્રમ ડાંગર તે પણ હજુ ક્યાંક ને ક્યાંક ફરાર છે, એટલે કે તેની વિરુદ્ધ હજુ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી। ત્યાં પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે વિક્રમ ડાંગર છે તે ભાજપના જ એક ધારાસભ્ય છે, તેનો માણસ માનવામાં આવે છે અને જેના કારણે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક તેની ઉપર કોઈ પણ પ્રકારનું એક્શન ન લીધું હોવાની ચર્ચાઓ થઈ રહી છે। એવામાં શિશુપાલ રાણા નામના જે ડ્રાઈવર છે તેની ધરપકડ કરવામાં આવી છે, વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તેના ફિંગરપ્રિન્ટ સહિતની જે તપાસણી છે તે થઈ રહી છે અને પૂછપરછ તેની કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ડ્રાઈવર છે બસનો ડ્રાઈવર છે શિશુપાલ રાણા તે પોલીસને પૂછપરછમાં સહકાર ન આપતો હોય તે પ્રકારના ગોળ ગોળ જવાબ છે તે હાલ આપી રહ્યો છે। તેને લઈને પણ હવે પોલીસ દ્વારા કડક જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી રાધા। જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।